પાલિતાણા શહેરમાં બનેલ દુષ્કર્મની ઘટના મામલે ડીવાયએસપીએ આપ્યું નિવેદન। પાલિતાણા શહેરમાં 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, જે મામલે પાલિતાણાના ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને વિગતો આપવામાં આવી છે, જેમાં જયપાલ સિંધી સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટના મામલે સમગ્ર મામલે ડીવાયએસપી મિહિર બારૈયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પાલિતાણા વણકરવાસમાં રહેતા ભોગબનના દીકરી છે, એમના માતા દ્વારા ગતરોજ પાલિતાણાની અંદર પાલિતાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ, પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબની વિવિધ કલમો મુજબની જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવેલ છે। સદરુ બનાવની વિગત જોઈએ તો સદરુ કામનો આરોપી જયપાલ સંધી કે જે માર્કેટિંગ યાર્ડ પાલિતાણા ખાતે શાકભાજીની છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે, તેમની તથા ભોગબનના દીકરીની છેલ્લા 4-5 મહિનાથી અલગ અલગ જગ્યાએ જે મજૂરી કામ માટે જતા, જેથી કરીને તેમની ઓળખાણ હતી। સદર ઓળખાણનો ફાયદો લઈ ગત 15/11/2024ના રોજ આરોપી દીકરીનો ઘેટી ગામેથી પીછો કરતો હતો અને ત્યારબાદ એને કીધું કે હું તમને ઘરે મૂકી જાઉં, એમ કરી અને બાઇક પર બેસાડી અને પાલિતાણાથી ભાવનગર રોડ ઉપર જતા મલેડી માતાના મંદિરની નજીકમાં આવેલ જગ્યા ઉપર તેની સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો અને ત્યારબાદ 4 થી 5 વખત અલગ અલગ જગ્યાએ સંબંધ બાંધેલ હતા। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પાલિતાણામાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આરોપી છે હસ્તગત કરી અને હાલ અટક કરવાની પ્રક્રિયા છે ચાલુ છે।